વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે સત્તા ગઠનની કવાયત તેજ બની. વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને પાલિકાઓમાં ભાજપે બહુમતી મેળવી હોવાથી હોદ્દા ફાળવણી માટે ભારે ગતિવિધિ જોવા મળી રહી છે. સેન્સ પ્રક્રિયા, સાંસદ, ધારાસભ્યો, પક્ષના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો હાજરી આપી. વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ ડૉક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ જણાવ્યું કે પાર્ટીના વિચારધારા સાથે સંકળાયેલા તેમજ પ્રજાલક્ષી કામો માટે તત્પર એવા ગુણપદના ઉમેદવારો માટે હોવા જોઈએ. જ્યારે કરજણ સિનોરપુર ધારાસભ્ય અક્ષય પટેલ જણાવે છે કે પાર્ટીની વિચારધારાની સાથે છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજના પહોંચાડી શકાય તેવા ગુણપદ ઉમેદવારો હોવા જોઈએ. તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પારદર્શિતા રહે એવા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવતી હોય છે. જિલ્લા પંચાયત પ્રમુખ પદ મહિલા ઓબીસી માટે અનામત હોવાથી 4 વિજેતા મહિલા ઉમેદવારોમાંથી એકની પસંદગી થવાની શક્યતા છે. સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે નીતિન ભજીયાવાલા જે સુરતના અધ્યક્ષ રહી ચૂક્યા છે, જ્યારે સુરતના પૂર્વ મેયર હેમાલી બોદવાલા, તાપી જિલ્લાના પૂર્વ મહામંત્રી વિક્રમ તરસાડિયા દ્વારા તમામ ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાએ જ્વલંત વિજય મેળવ્યો છે. આપ સૌ જાણો છો કે જિલ્લા પંચાયતની 34માંથી 32, તાલુકા પંચાયતની 170માંથી 146 અને નગરપાલિકામાં 112માંથી 181 મેળવી છે. અને એક જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું છે. ત્યારે આ બોર્ડના આગામી સુકાનીઓ કોણ હશે એ નક્કી કરવા માટે આજે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે.